નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. આપણને ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી, આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુઃખ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 8/12/2024 રવિવાર, માગસર સુદ સાતમ છે 9:45 સુધી. શત તારા નક્ષત્ર છે 16 અને 3 સુધી, પછી પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે ભાનુ સપ્તમી દિન મહિમા છે. વિષ્ટિ સવારે 9:45 થી 20:45 સુધી. જી દર્શક મિત્ર વિનોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મ સમય શું છે? સવારના 7 વાગે. જન્મ સ્થળ જણાવો. ચંબા, ગોધરા. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા ખેતરના રસ્તાની અરજી આપેલી છે મામલતદારને, અને એ ધક્કા ખવડાવવાનો છે, તો આવો ક્યારે નિકાલ થશે? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જોવા જઈએ તો હાલમાં સમય એવો છે કે તમારે યોગ્ય વ્યવહારુ અભિગમથી પ્રયત્ન કરવાનો હોય તો તમારી કાર્યવાહી આગળ ચાલી શકે તેવા યોગ છે. એટલે તમે જે રીતે કોઈનું વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈ જ્યાં ત્યાં જે તે વિષયના સલાહકારની સલાહ લઈ આગળની કાર્યવાહી તમે કરો તો કદાચ તમારા યોગ એવા છે તો જેથી કરીને તમારું આ કાર્ય આગળ ચાલે તેવા યોગ બને છે. આ હેતુથી તમે ઘરે બેસીને દરરોજ જે સવારે અથવા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે ઉત્તમ છે. જી દર્શક મિત્ર કોકિલાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27/9/82. ફરીવાર જણાવજો. 27/9/1982. જી, જન્મ સમય શું છે? સવારે 11:15. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, એના મેરેજ નક્કી થાય છે ને અટકી જાય છે, કઈ ને કઈ કારણ આવી જાય છે, તો શું છે ખબર નથી પડતી, એને અડચણ શું થાય છે? જી, જો લગ્ન વિષયક માટે તો એટલું કહેવાય કે હાલમાં યોગ એના તો એમ કહેવાય કે ગોચરમાં યોગ્ય રીતે તો ચાલી રહ્યા છે, એટલે ખોટી ચિંતા ના કરવી. કોઈ રીઝન બનતું હોય કોઈ કારણ, તો એ કારણ અંગે તમારે વ્યવહારુ અભિગમથી ચિંતામાંથી દૂર થવા પ્રયત્ન કરવો. એટલે વ્યવહારુ વિચાર કરવા વધુ અગત્યના છે. અને ગ્રહ યોગ જોતા જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ યોગ્ય છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે સમય જેમ અનુકૂળ હોય એવી રીતે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શિવ પાર્વતી માતાને પગે લાગી અને પ્રાર્થના કરવી એ વધારે અનુકૂળ બને છે, જેથી કરીને જ્યાં રૂકાવટ આવે એ રૂકાવટ દૂર થશે અને તમારી વાત આગળ વધુ પ્રબળ થાય તેવું કહી શકાય. જી, આપણી સાથે લાગુબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હા, મારા દીકરા માટે પૂછવું છે, અને 1/10/24. જન્મ સમય શું છે? બપોરે 2:15 વાગે અને અંજાર. એની રાશિ કઈ આવે છે અને એની તબિયત બરોબર રહેતી નથી. જી, જો
સૌપ્રથમ તો એના આરોગ્ય અંગે વાત કરીએ તો આરોગ્ય અંગે જે પણ કોઈ નાની મોટી દ્વિધા રહેતી હોય તો તેનું યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવું એ તમારા માટે હિતાવહ છે, જેથી કરીને અત્યારે બાળક નાનું છે તો એને યોગ્ય રીતે ઉપચાર થઈ શકે. હવે બીજી વસ્તુ એ છે કે એના માટે જો વધુ સારો સમય, આરોગ્યલક્ષી સમય, તમે લગભગ 4-5 મહિના પછી ગ્રહયોગ જે સુધરી રહ્યા છે એમાં એની તબિયત અંગે પણ સારા એંધાણ દેખાય તેવું બને. હાલમાં કોઈ પણ પ્રકારની મોટી ચિંતા જણાતી નથી, એટલે ખોટી રીતે તમારે ગભરાવું નહીં, ખોટા વિચારો વહેમમાં પડવું નહીં. જ્યાં પણ તબિયત અંગે કંઈ પણ તમને લાગે તો તરત જ દાક્તરી માર્ગદર્શન લેશો તો એને યોગ્ય નિદાન પણ થઈ શકે તેવા યોગ છે. એટલે તમે જે પણ ભગવાનને માનતા હો, શ્રદ્ધા રાખતા હો, એ ભગવાનનું નામ દઈ અને તમે પ્રાર્થના કરો એ વધુ યોગ્ય કહી શકાય. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડીક ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી, એટલે જેટલી ધીરજ રાખશો એટલી તમને અનુકૂળતા વધુ રહેશે. થોડા વ્યવહારુ બનવું પણ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને દિનચર્યા સારી રહે અને વ્યસ્તતા આજે તમારા કામકાજમાં પણ વધી જાય તેવું પણ બની શકે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારે આજે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમારામાં રહે. કોઈ જગ્યાએ વાર્તાલાપ કરવાની હોય તો વાર્તાલાપ શાંતિથી સાંભળવી, સમજવી, પછી પ્રત્યુત્તર કરવા, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. મિથુન રાશિ, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. કામકાજમાં આજે ધીરજ રાખવી એ તમારે અગત્યની બને છે, એટલે ધીરજ તમારા કામકાજમાં પણ અનુકૂળતા આપશે તેવું પણ કહી શકાય. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ જોવા મળે. જી દર્શક મિત્ર રીતુબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 14/8/1996. જી 14/8/1996. 14/8. જી જન્મ સમય શું છે? 1996. જી જન્મ સમય જણાવો. જન્મ સમય 9 વાગ્યાનો. સુરેન્દ્રનગર. જન્મ સમય ફરીવાર જણાવો. 9 વાગ્યા. 9 વાગે હા, સવારે સવારે. 9 વાગે. જન્મ સ્થળ શું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. મારી તબિયત સારી નથી રહેતી અને મારે જીવનમાં સરકારી નોકરી છે કે નહીં અને વિદેશ જવાના યોગ છે કે નહીં. જી જી જો સૌપ્રથમ તમારા 3 પ્રશ્ન જે છે એમાં પહેલા પ્રશ્નની વાત કરી કે આરોગ્ય બાબતે તમારે હાલમાં તો કોઈ મોટી દ્વિધા જણાતી નથી, એટલે જ્યાં પણ નાની નાની ફરિયાદો રહેતી હોય તો તેનું યોગ્ય માર્ગદર્શન સાથે નિદાન કરો એ વધુ વ્યવહારુ જવાબ લાગી રહ્યો છે. અને આગળ જતાં પણ આરોગ્ય સારું રહે તો એના માટે તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એમાં પ્રાર્થના કરવી. અને સરકારી નોકરી માટેના જે પ્રશ્ન જે છે એમાં પણ તમને નોકરી મળવાના પણ યોગ છે, પરંતુ મહેનત થોડીક વધુ માંગી લે છે, એટલે એ રીતે તમે આયોજન કરજો. અને વિદેશ જવા માટે પણ તમારે યોગ બને છે, પણ એના માટે થોડી વધુ ધીરજ રાખવી પડે તેવા યોગ છે. વિદેશ જવાનો હેતુ શું છે, ભણવાનો છે કે સ્થાયી થવાનો, એ તમે કીધું નથી, પરંતુ એવું કહેવાય કે તમે જે હેતુ છે એ હેતુ નક્કી કરીને વિદેશ જવા માટેનો પ્રયત્ન કરો તો વધુ યોગ્ય કહેવાય છે. એટલે તમે હાલમાં સરકારી નોકરી માટે જે પ્રયત્ન કરતા હો તો એમાં તમે સમય આયોજન કરો અને એની મહેનત કરો.
કોઈ પણ રીતે તમે અત્યારે હાલમાં નોકરી વ્યવસાય કરતા હોય એ ચાલુ રાખો. સરકારી નોકરી માટે તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત સૂર્ય ભગવાનને સરકારી નોકરી અંગે અને આરોગ્ય અંગે પણ પ્રાર્થના કરશો તો એમાં બંનેમાં લાભ થાય તેવી વાત બને. અને ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 માળા કરવી એ તમારા માટે અગત્યની છે, જેથી કરીને આગળ જતાં તમારા જીવન અને કારકિર્દીમાં તમને સારા ફાયદા આપે તેવું આપણે કહી શકીએ. જી અનુબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એ મારા બાબા માટે 14/5/92. અનુબેન ફરીવાર જણાવજો. 14/5/92. જન્મ સમય શું છે? સવારે 7:45 વાગે. જન્મ સ્થળ જણાવો. ભાવનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એને SC માં પરીક્ષામાં પાસ થઈ ગયો છે, હવે રાઉન્ડ બાકી છે અને કન્યા જોડી પણ ત્યાં હગાઈનું છે. 2 પ્રશ્ન છે અમારા, એનું ભવિષ્ય કેવું રહે? જી, જો સૌપ્રથમ તો એ પરીક્ષામાં પાસ થઈ ગયો છે તો એના માટે એમને ખાસ શુભેચ્છાઓ અને આગળની પરીક્ષામાં પણ સફળતા થાય તેવી શુભકામનાઓ. અને બીજી વસ્તુ એ કે આગળ જે પરીક્ષાની ચિંતા ના કરવી અને એના માટે તમે જે પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય પ્રાર્થના કરવી અને આગળની પરીક્ષાની તૈયારીમાં મહેનત કરવી, તો જેથી કરીને એ પણ સફળ થઈ શકે. વ્યવહારુ વાત અંગે પણ એટલું કહી શકાય કે જ્યાં વાતચીત કરવાની હોય ત્યાં કરો. યોગ મધ્યમ છે એટલે થોડી વધુ મહેનત પડશે પણ કામ થશે. એટલે તમે યોગ્ય આયોજન માર્ગદર્શન સાથે ધીરે ધીરે આગળ વધો તો તમને એનું પણ સારું પરિણામ મળશે. એટલે ઘરે બેસીને જ આપ જે ભગવાનને પ્રાર્થના રોજ જે કરતા હોય એમાં આ બંને વસ્તુની પ્રાર્થના કરશો ને તો એ બંને વસ્તુમાં આગળ જતાં એમની કૃપાથી ફાયદો થાય તેવું આપણે કહી શકીએ. કિરણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 29/5/57. જન્મ સમય શું છે? જન્મ સમય સવારમાં 6:15. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ સમય ફરીવાર જણાવો. સવારમાં 6:15. જન્મ સ્થળ શું છે? ભાદરણ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં હવે મારી કોઈ આવક બાબતે ફેમિલીમાં થોડા પ્રોબ્લેમ છે અને શેર બજારમાં થોડું આ દુકાન થઈ થોડું યોગ્ય લાગે. જી, જો સૌપ્રથમ તો એટલી વસ્તુ તમને કહી દઈએ કે શેર બજારમાં હમણાં તમે થોડી ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. તમારે કંઈ પણ કામકાજ કરવું હોય તો એકદમ નાનું અને ગણતરીપૂર્વકનું અને માર્ગદર્શન સાથેનું કરો એવી જ સલાહ છે. ઉતાવળીઓ નિર્ણય કે ખોટું માર્ગદર્શન ન લેવાઈ જાય અને ભૂલે ચૂકે પણ મોટું રોકાણ ન કરો તેવી ખાસ સલાહ છે. બીજી વસ્તુ, તમારો જે બીજો પ્રશ્ન જે છે એ પ્રશ્નને લગતું એટલું કહી શકાય કે એમાં પણ તમારે હાલમાં થોડો સમય ધીરજ અને શાંતિ રાખવી. તમારા માટે એપ્રિલ 2025 પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે ત્યાં સુધી તમે સમય થોડો શાંતિથી પસાર કરો અને એ પછી પણ સમય આગળ ધીરે ધીરે સુધરશે. એટલે તમે થોડાક હકારાત્મક વિચાર રાખો એ વધુ સારું છે. આ બંને કાર્ય હેતુ તમે જો દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે વધુ ઉત્તમ છે. અને સવારે તમે કોઈ પણ ધાર્મિક પુસ્તક તમે જે પણ ધર્મ સંપ્રદાયમાં માનતા હોય અથવા અનુસરતા હોય એને લગતું કંઈ પણ ધાર્મિક પુસ્તક તમે વાંચવાનું રાખશો અને થોડું ધ્યાન ધરવાનું રાખશો તો પરિસ્થિતિ તમારી ઘણી નિયંત્રણમાં રહેશે તેવું આપણે કહી શકાય. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્રો જોડાયા છે જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. શ્લોક સમીર ભાવસા 2/10/2009. ફરીવાર જન્મ તારીખ જણાવો. 2/10/2009. શ્લોક ભાવસા. જન્મ સમય શું છે? બપોરે 11 થી 12. જી, જન્મ સ્થળ શું છે? બારડોલી વિહારા. જી, પ્રશ્ન જણાવો આપનો.
એ 10મા ધોરણમાં છે. એક કેમનું એનો અભ્યાસ કરે છે? શું કહો છો? 10મા ધોરણમાં છે. પ્રશ્ન આપનો ક્લિયર નથી, ફરીવાર જણાવો. 10મા ધોરણમાં છે, ભણવામાં કેમનું રહેશે એના માટે આહા. છે. જુઓ, એના માટે 10મા ધોરણમાં છે એટલે એની પરીક્ષા આપણે ગણતરી કરીએ તો માર્ચ એપ્રિલ 2025માં આવે તેવું આપણે ગણતરી કરીએ. તો એના માટે તમારે ચિંતા ના કરતા એને પ્રેમથી સમજાવજો, માર્ગદર્શન આપજો તો એ સારી રીતે સફળ થાય તેવું લાગી રહ્યું છે. સ્વભાવની અને વિચારોની એને ચંચળતા રહેતી હોય તો એને એ બાબતે થોડુંક સમજણ આપજો અને વિદ્યાભ્યાસમાં એને રુચિ જાગે એવી થોડી કેળવણી કે માર્ગદર્શન આપશો ને તો ચોક્કસ સારું ભણશે. એટલે હાલમાં ગ્રહયોગ જોતાં તો ખોટી ચિંતા લાગતી નથી. આ હેતુથી તમે દરરોજ જે સવારે શક્ય હોય તો હનુમાન ચાલીસાના પાઠ તમે 5 વાર વાંચો અથવા એ પોતે વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો તમે જ્યારે પણ દર્શન કરવા જાઓ, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, ત્યારે ત્યાં દર્શન કરી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખજો. તો જેથી કરીને એના વિદ્યાભ્યાસમાં રુચિ લાગશે અને જે આવનાર પરીક્ષા હશે એમાં એને સારી સફળતા મળી શકશે. જી જીતેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 28/6/1972. જન્મ સમય શું છે? મુંબઈ. જન્મ સમય જણાવો. 2:45 બપોરના. જી, પ્રશ્ન જણાવો આપનો. 4 મહિનાથી કામકાજ નથી, હું જોબ કરતો હતો, જોબ જ નથી અને પૈસાની બી બહુ તકલીફ છે. જી, જો સૌપ્રથમ તો તમારા યોગ એવા છે કે 2025થી ગ્રહ યોગ વધુ સુધરી રહ્યા છે એટલે ચિંતા તમે ના કરતા. તમારે જોબ અંગે કોઈની માર્ગદર્શન અને ભલામણથી તમને કોઈ જગ્યાએ જોબ મળતી હોય તો તે શરૂ કરજો, કારણ કે એના માટે તમારે જોબ મળી જાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે એવી રીતે પણ પ્રયત્ન કરજો, ધીરજ રાખો એ વધુ અગત્યની છે. હવે તમને જોબ મળી જાય અને જોબમાં સ્થિરતા રહે, પ્રગતિ થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચજો. તદુપરાંત તમારે બીજો જે આર્થિક બાબતોનો પ્રશ્ન જે છે એમાં પણ તમારા માટે એટલી વાત કહેવાની કે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચજો અથવા સાંભળજો તો તમારા માટે એ વધુ અનુકૂળ બનશે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ બે વસ્તુ કરશો તો જોબ પણ મળશે, કારણ કે તમારી જે તારીખ છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો હવે કોઈ જગ્યાએ જોબ મળે તો એ થોડો વખત સારો સમય રહે અને એમાં પણ ફાયદો થાય એટલું ગાયત્રી માતાને પ્રાર્થના કરજો અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના તમે પાઠ વાંચજો અથવા સાંભળજો તો જેથી કરીને તમારે જે આર્થિક બાબતની કોઈ વિટંબણા ન હોય તો તમારા માટે પણ સારું રહે. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે ધ્યાન આપવું, જેટલું ધ્યાન આપશો એટલી વાતચીત સારી રહેશે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ, આ જાતકોને કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે એવું બને, અથવા ઘણા વખતથી કોઈ વસ્તુ શીખવાની ઈચ્છા રહેતી હોય તો તે વસ્તુ શીખવા માટે આજે પ્રયત્ન કરો. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, કોઈ પણ વિષય વસ્તુ શીખવામાં અઘરો પડતો હોય તો આજે એમાં મહેનત કરવી એ એમના માટે હિતાવહ છે. તમારી લાગણીની કદર થાય, એમાં તમારા કાર્યની નોંધ લેવાય તેવું પણ બને. તમારું માન આદર પણ આજે જળવાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય આજે વધુ પસાર થાય,
કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય, ઇતર વાતો આજે વધુ થાય તેવું પણ બને. સમયનો વ્યય આજે ધાર્યા કરતાં પણ વધુ થાય તેવું બનવા જોગ છે. તમારે આજે કામકાજમાં, વાતચીતમાં અને વાહન ચલાવવામાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા આજે તમારે દિનચર્યામાં રહે તેવું કહી શકાય. જી સ્મિતાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જી સ્મિતાબેન. સ્મિતાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હિમેલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, જેના નામાંક્ષર છે ર અને ત. આ રાશિના જાતકોને આજે લાગણી સંતોષાય તેવું બને, એના મનની કોઈક વાત કોઈક જગ્યાએ સાંભળવા મળી જાય તેવું પણ બને. પરંતુ કામકાજમાં આજે થોડુંક ઢીલાશ રહે, કોઈ પણ કામ કરો એમાં વિલંબિતતા વધુ જોવા મળે તેવું બને. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ રહે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થઈ જાય. થોડીક હસી મજાક, વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કામ ટાળવાની કે બીજાને સોંપવાની પણ વૃત્તિ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં અચાનક વ્યસ્તતા આવી જાય. કોઈ કામ એવું આવી જાય કે તમને આજે થોડા સમય માટે વધુ વ્યસ્ત કરી દે. વિચારોમાં પણ સારા પરિવર્તનો આવે, સાવું કાર્ય કરવાનું સૂઝે તેવું પણ બને. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કંઈ પણ પ્રશ્નો અંગેની ચર્ચા થાય અને ચર્ચામાં કોઈ સારું પરિણામ પણ પ્રાપ્ત થાય તેવું બની શકે. આપણી સાથે કમળાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી કમળાબેન. જન્મ તારીખની ખબર નથી. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. ખબર નથી જન્મ તારીખની. જન્મ તારીખની ખબર નથી. આપને અવાજ આવી રહ્યો છે? ના, નથી આવતો. કઈ વાંધો નહીં. હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ વિશે વાત કરીશું. આપણે વાત કરીએ કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે તમારું ધ્યાન થોડુંક વધુ જોવા મળે તેવું રહે. વાતચીતમાં કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી વધુ અગત્યનું છે. સદકાર્ય કરવાની ભાવના રહે. આદર ભાવ પણ આજે તમારા વિચારોમાં વધુ જોવા મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારી વાતચીતમાં અને કામકાજમાં રાખવી જરૂરી છે. કામકાજમાં આજે વ્યસ્તતા ધાર્યા કરતાં વધી જાય તેવું પણ થોડા સમય માટે બની શકે છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું પણ કહી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.